આજે એકાદશીના દિવસે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયનો પાઠ કરીશું. પ્રથમ 14મા અધ્યાયનું મહાત્મય સાંભળીશું, ત્યાર પછી 14મો અધ્યાય સાંભળીશું. હરિ ઓમ. શ્રી મહાદેવજી કહે છે, હે પાર્વતી, હવે હું ભવબંધનથી છુટકારો મેળવવાના સાધનરૂપ 14મા અધ્યાયનું મહાત્મય કહું છું. તમે ધ્યાન દઈને સાંભળો. સિંહલ દ્વીપમાં વિક્રમ વેતાળ નામે એક રાજા હતો. તે સિંહ સમાન પરાક્રમી અને કલાઓનો ભંડાર હતો. એક દિવસ તે શિકાર ખેલવા ઉત્સુક થઈ રાજકુમારો સહિત 2 કુંતરીઓને સાથે લઈ વનમાં ગયો. ત્યાં જઈ તીવ્ર ગતિથી ભાગતા સસલા પાછળ પોતાની કુંતરીઓને છોડી મૂકી. તે સમયે બધા પ્રાણીઓને દેખતા સસલું એવી રીતે ભાગવા લાગ્યું કે જાણે ઉડતું હોય. ભાગતા ભાગતા ખૂબ થાકી જવાના કારણે તે એક મોટા ખાડામાં પડી ગયું. પડવા છતાં તે કૂતરીના હાથમાં ન આવ્યું અને એવી જગ્યાએ જઈ પહોંચ્યું જ્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત હતું. ત્યાં હરણા નિર્ભય થઈ ચારે તરફ વૃક્ષોની છાયામાં વિશ્રામ કરતા હતા. વાંદરાઓ જાતે જ તૂટીને પડેલા નાળિયેર અને કેરીઓથી પૂર્ણ તૃપ્ત હતા. ત્યાં સિંહો હાથીઓના બચ્ચાઓ સાથે રમતા હતા અને સાપ નિર્ભય રીતે મોરની પાંખમાં ઘૂસી જતા હતા. તે જગ્યાએ એક આશ્રમની અંદર વત્સ નામના મુનિ રહેતા હતા. તેઓ જીતેન્દ્રિય થઈ શાંત ભાવથી નિરંતર ગીતાના 14મા અધ્યાયનો પાઠ કરતા રહેતા હતા. આશ્રમની પાસે જ વત્સ મુનિના કોઈ શિષ્યએ પોતાના પગ ધોયા હતા. તેઓ પણ 14મા અધ્યાયનો પાઠ કરનારા હતા. તેના પાણીથી ત્યાંની માટી ભીની થઈ ગઈ હતી. સસલાની જિંદગી કંઈક થોડી હતી. તે હાંફતું આવીને તે કીચડમાં પડ્યું. તેના સ્પર્શ માત્રથી જ સસલું દિવ્ય વિમાનમાં બેસી સ્વર્ગએ સીધાવ્યું. પછી કૂતરી પણ તેનો પીછો કરતી આવી. ત્યાં એના શરીરને પણ કાદવના છાંટા લાગ્યા. તે ભૂખ તરસની પીડાથી મુક્ત થઈ કૂતરીનું સ્વરૂપ છોડી તેણે દિવ્યાંગનાનું સુંદર રૂપ ધારી લીધું તથા ગંધર્વોથી સુશોભિત દિવ્ય વિમાનમાં આરૂઢ થઈને તે પણ સ્વર્ગલોકમાં સીધાવી. આ જોઈ મુનિના મેધાવી શિષ્ય સ્કંદવર હસવા લાગ્યા. તે બંનેના પૂર્વજન્મના વેરનું કારણ જાણી તેમને ઘણું આશ્ચર્ય થયું. તે સમયે રાજાના નેત્ર પણ આશ્ચર્યથી ચકિત થઈ ગયા. તેમણે ભક્તિપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું, હે વિપ્રવર, નીચ યોનિમાં પડેલા બંને પ્રાણીઓ કૂતરી અને સસલું જ્ઞાનહીન હોવા છતાં સ્વર્ગમાં ચાલ્યા ગયા તેનું શું કારણ છે તેની કથા કહો. શિષ્ય કહે છે, હે ભૂપાળ, આ વનમાં વત્સ નામના બ્રાહ્મણ રહે છે. તેઓ જીતેન્દ્રિય મહાત્મા છે. ગીતાના 14મા અધ્યાયનો હંમેશા જપ કરે છે. હું તેમનો જ શિષ્ય છું. મેં પણ બ્રહ્મ વિદ્યામાં વિશેષતા મેળવી છે. ગુરુજીની માફક હું પણ 14મા અધ્યાયનો પાઠ દરરોજ કરું છું. મારા પગ ધોવાના પાણીમાં આળોટવાના કારણે આ સસલું કૂતરી સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થયું છે. હવે હું મારા હસવાનું કારણ કહું છું.
મહારાષ્ટ્રમાં પ્રત્યુદક નામનું મોટું નગર છે. ત્યાં કેશવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે કપટી મનુષ્યોમાં અગ્રણ્ય હતો. તેની સ્ત્રીનું નામ વિલોભના હતું. તે સ્વચ્છંદ વિહાર કરનારી હતી. તેથી ગુસ્સામાં આવી જન્મભરના વેરભાવને યાદ કરી બ્રાહ્મણે પોતાની સ્ત્રીનો વધ કરી નાખ્યો અને તે પાપથી જ તેને સસલાની યોનિમાં જન્મ મળ્યો. બ્રાહ્મણી પણ પોતાના પાપોને લીધે કૂતરી થઈ. શ્રી મહાદેવજી કહે છે, આ આખી કથા સાંભળી શ્રદ્ધાળુ રાજાએ ગીતાના 14મા અધ્યાયનો પાઠ શરૂ કરી દીધો અને તેનાથી તેમને પરમ ગતિ પ્રાપ્ત થઈ. તો આ હતું 14મા અધ્યાયનું મહાત્મય. હવે આપણે 14મો અધ્યાય સાંભળીએ. ગુણત્રય વિભાગ યોગ. શ્રી ભગવાન કહે છે, સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને જાણીને મુનિજનો અહીંથી આ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હું તને ફરીથી કહીશ. આ જ્ઞાનનો આશ્રય લેવાથી જેઓ મારા સ્વરૂપને પામ્યા છે, તેઓ સંસારની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી અને પ્રલય કાળે તેમને કશી વ્યાકુળતા થતી નથી. હે ભારત, મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વભૂતોની યોનિ એટલે કે ઉત્પત્તિ સ્થાન છે. તેમાં હું ચેતનાના અંશરૂપ ગર્ભ મૂકું છું. તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હે કુંતી પુત્ર, સર્વ યોનિઓમાં જે શરીરો ઉત્પન્ન થાય છે, તેઓનું ઉત્પત્તિ સ્થાન મહદ બ્રહ્મ પ્રકૃતિ છે અને હું તેમાં ચેતનાના અંશરૂપ બીજ સ્થાપન કરનાર સર્વનો પિતા છું. હે મહાબાહો, પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વ, રજસ અને તમસ એ ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે. હે નિષ્પાપ, તેમાં સત્વગુણ નિર્મળ હોવાથી બુદ્ધિનો પ્રકાશ કરનારો અને દોષરહિત છે. તે સુખ તથા જ્ઞાનના સંગથી જીવને બંધન કરે છે. હે અર્જુન, રાગરૂપી રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે. તે જીવને કર્મોની સાથે બાંધે છે. હે ભરતવંશી, સર્વ જીવોને મોહ પમાડનાર તમોગુણને અજ્ઞાનથી ઉપજેલો તું જાણ. તે પ્રમાદ, આળસ ને નિંદ્રા વડે જીવને બાંધે છે. હે ભારત, સત્વગુણ સુખમાં અને રજોગુણ કર્મમાં જોડે છે, પણ તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે. હે ભારત, રજોગુણ તથા તમોગુણને દબાવી સત્વગુણ વધે છે. સત્વગુણ અને તમોગુણને દબાવી રજોગુણ વધે છે. તેમજ સત્વગુણ તથા રજોગુણને દબાવી તમોગુણ વધે છે. જે વખતે આ દેહમાં અંતઃકરણને ઇન્દ્રિયરૂપી દ્વારોમાં જ્ઞાન અને વિવેક પ્રગટે છે, ત્યારે સત્વગુણની વૃદ્ધિ થયેલી જાણવી. અને હે ભરતશ્રેષ્ઠ, રજોગુણ વધ્યો હોય ત્યારે લોભ, પ્રવૃત્તિ, સકામ ભાવથી કર્મોનો આરંભ, અશાંતિ અને ભોગની ઈચ્છા ઉપજે છે. તથા હે કુરુનંદન, અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ તેમજ મોહ આ તમોગુણ વધ્યો હોય ત્યારે ઉપજે છે. જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી પ્રાણી મૃત્યુ પામે તો ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકમાં તે પામે છે. રજોગુણમાં મૃત્યુ પામીને કર્મમાં આસક્તિવાળા લોકોમાં જન્મે છે.
અને તમોગુણમાં મૃત્યુ પામનાર મૂઢ યોનિમાં એટલે પશુ પક્ષી સ્થાવર આદિમાં જન્મ પામે છે. વિદ્વાનો સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ કહે છે, પણ રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહે છે. સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ ને અજ્ઞાન ઉપજે છે. સત્વગુણમાં રહેલા ઉપર એટલે ઉચ્ચ ગતિમાં જાય છે. રજોગુણીઓ મધ્ય મનુષ્યત્વમાં રહે છે અને અધમ તમોગુણની વૃત્તિમાં રહેલાઓ નીચે એટલે અધોગતિમાં જાય છે. જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી એમ જુએ છે અને પોતાને ગુણોથી પર રહેલો જાણે છે, ત્યારે તે મારા સ્વરૂપને પામે છે. મનુષ્ય આ શરીરની ઉત્પત્તિના કારણરૂપ 3 ગુણોને તરી જઈને જન્મ, મૃત્યુ, વૃદ્ધ અવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમૃત અર્થાત અમરપણાનો અનુભવ કરે છે, પરમ સ્વરૂપને પામે છે. આ 3 ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણ હોય, તેના આચાર કેવા હોય તથા કયા ઉપાયથી મનુષ્ય આ 3 ગુણોથી પાર થઈ શકે, આવું અર્જુન પૂછે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે મનુષ્ય સત્વ, રજસ અને તમોગુણથી થનારા પ્રકાશ એટલે પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતા તેમનાથી દુઃખ નથી માનતો અને તે નિવૃત્ત થતા તેમની ઈચ્છા નથી કરતો અને ઉદાસીનની તટસ્થની પેટે સ્થિર રહે છે, ગુણોથી વિચલિત થતો નથી, ગુણો જ ગુણોમાં વર્તે છે એમ માનીને સ્વસ્થ રહે છે, સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથ્થર તથા સોનું જેને સમાન છે તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં તથા શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં સમભાવે વર્તે છે. બધા કર્મોમાં કર્તાપણાના અભિમાનથી રહિત છે. તે મનુષ્ય 3 ગુણોથી પર થયેલો ગુણાતીત કહેવાય છે. જે મનુષ્ય અસખલિત ભક્તિ યોગ વડે મને સેવે છે, તે આ 3 ગુણોથી પર થઈ બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે. આ બ્રહ્મની સ્થિતિ તે હું છું. અવિનાશી અમરતા મોક્ષનું સ્વરૂપ પણ હું છું અને સનાતન ધર્મનો તથા અનંત અખંડ એકરસ સુખનો આનંદનો આશ્રય હું છું. એ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.